શોર્ટકટમાં પૈસા કમાવા, નશાના રવાડે ચડવું અને મિત્રોને પણ નશાના બંધાણી બનાવવા. આ ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરત પોલીસ જ્યારે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન કરી રહી છે ત્યારે એક આવી ટોળકી ઝડપાઈ ગઈ છે જે રસ્તે જતા રાહદારીઓ અને ખાસ કરી મહિલાને સોફ્ટ ટાર્ગેટ કરતા. કેવી રીતે આ ટોળકી પોલીસના સકંજામાં આવી, જો ક્રાઇમ સ્ટોરીમાં આ સ્પેશિયલ રિપોર્ટ. સુરતના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચીલ ઝડપ કરતી ગેંગના ચોક્કસ તત્વોનો આતંક વધ્યો છે. સોના ચાંદીના દોરા, મંગળસૂત્ર, વીંટી કે પર્સ ઝૂંટવીને ફરાર થઈ જતા ઈસમોની ફરિયાદ મળતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો. પૂણા અને મહિધરપુરા વિસ્તારમાં ચોરીની ફરિયાદ નોંધાઈ. બાઇક પર આવેલા ઈસમો લાલ દરવાજા વિસ્તારથી પગપાળા જતી મહિલાનું પર્સ ઝૂંટવીને ભાગ્યા, તો બાઇક પર આવેલા શખ્સો રિક્ષામાં જતી એક મહિલાનું પર્સ છીનવીને ભાગી ગયા. 11 જુલાઈની બે ઘટના બાદ સતર્ક બનેલી પોલીસે ચોક્કસ બાતમીના આધારે અનેક મુખ્ય રસ્તાઓ પર ચેકિંગ હાથ ધર્યું. પોલીસે ચોક્કસ બાતમીના આધારે બે રીઢા તસ્કરો રાહુલ પંખાલે અને મોઇન પઠાણ આવતા જ ધરપકડ કરી લીધી. આ બંને નશાના બંધાણી હોવાથી ચોરીના રવાડે ચડી ગયા. આ ટોળકી મોટાભાગે પગપાળા કે વાહન પર જતી મહિલાઓને જ ટાર્ગેટ બનાવતી હતી. આ રીઢા ગુનેગારો પાસેથી સોના ચાંદીના દાગીના, કેટલીક રોકડ અને વાહન મળીને અંદાજે 3,94,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાહુલ પંખાલે અને મોઇન પઠાણ નશાની જરૂરિયાત પૂરી કરવા તેમજ વૈભવી जीवन जीवा માટે થઈને ચોરીના રવાડે ચડી ગયા હતા. पहले आरोपी का पूरा नाम है राहुल प्रवीण भाई, 26 साल का है, मजदूरी का काम करता है और यही सूरत का रहने वाला है. और जो दूसरा आरोपी है उसका पूरा नाम है मोइन खान उर्फ मोइन भोपड़ा, वो भी 22 साल का है, मजदूरी का काम करता है और उसका मूल गांव जलवाड़ महाराष्ट्र में है. ये जो दोनों आरोपी हैं बहुत ही नीड़े आरोपी हैं. इनके खिलाफ पुराना भी गुनाहित इतिहास है. जो पहला आरोपी राहुल है उसके खिलाफ पहले 9 केसेस किए गए हैं और पासा के तहत भी कार्रवाई की गई है. और जो दूसरा आरोपी है मोइन खान, उसके ऊपर भी पहले 11 केसेस हैं और 4 बार पासा की कार्रवाई की गई है. टोटल मुद्दामाल जो रिकवर किया गया है उसमें एक 2 व्हीलर है, एक सोने की पेंडल चेन है, एक रुद्राक्ष की माला है, एक चांदी की चेन है और कुछ कैश है जिसका टोटल वैल्यू 3,94,000 जितना बनता है. સુરત પોલીસની તપાસમાં આરોપીઓનો લાંબો ગુનાહિત ભૂતકાળ હોવાનું સામે આવ્યું છે, જેમાં મોઇન ખાન પઠાણ વિરુદ્ધ સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં 15 ગુના નોંધાયેલા છે, જ્યારે રાહુલ પંખાલે સામે પણ 10 ગુના પોલીસ ચોપડે દાખલ થઈ ચૂક્યા છે. એક વખત ગુનાની અંધારી દુનિયામાં પ્રવેશ મેળવ્યા બાદ તેઓ સતત કાદવમાં ખૂંપતા રહ્યા. મોંઘાદાટ નશાની લત અને સહેલાઈથી પૈસા કમાવવાની માનસિકતા તેમના ગુનાહિત જીવનનું મુખ્ય કારણ બની ગયું. इनके जो अभी 2 गुने मैंने मेंशन किए हैं उसके हिसाब से ये जो टारगेट करते थे वो जो महिलाएं हैं उनको करते थे. और महिलाएं जो मूवमेंट में होती हैं, जैसे फॉर एग्जांपल कि जैसे मैंने बताया कि 2 व्हीलर पे महिलाएं जा रही थी तो उन्होंने देखा कि एक महिला ने जो अपना पर्स है वो थोड़ा लाइटली पकड़ा हुआ है, उनका ग्रिप इतना स्ट्रांग नहीं था, तो उन्होंने चलते बाइक में ही पर्स का स्नैचिंग किया. सिमिलरली जो ऑटो रिक्शा में भी है, वो चलते ऑटो रिक्शा में उन्होंने देखा कि महिला ने जो पर्स है वो अपने पास रखा हुआ, उसको अच्छे से ग्रिप नहीं किया हुआ. तो इनका एमओ यही रहता है कि महिलाएं को टारगेट करके जिनका पर्स है, ताकि उसमें पर्स में जितना भी कीमती सामान है, सोना चांदी का या फिर कुछ और गहने वगैरह, उसका चोरी कर सके. કોઈ યુવાનની નશાની આદત તેની અને પરિવારની બરબાદી તો નોતરે છે, પરંતુ આગળ જતા સમાજની સુરક્ષા માટે પણ ગંભીર ખતરો બની જાય છે. પર્સ કે ચેઇન સ્નેચિંગના અનેક બનાવમાં મહિલાઓને વાહન પરથી નીચે પાડીને તેમના જીવન સાથે જોખમ પણ આરોપીઓએ સર્જ્યું હશે. આ ગુનાહિત પ્રવૃત્તિમાં વ્યસ્ત ટોળકીના અન્ય ફરાર સાથીદારોની સાથે જ તેઓ ચોરીના દાગીના કોને વેચીને રોકડી રળતા હતા તે વિગતો મેળવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.